નમસ્કાર, સંદેશ ન્યૂઝ અને તમામ ન્યૂઝ અપડેટ સાથે હું ઝંખના દવે। સૌપ્રથમ વાત કરીએ વાતાવરણને લઈને તો આજે રાજ્યભરમાં સાર્વત્રિક ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે, ત્યારે રાજ્યમાં વીજળીના કડાકા સાથે પવન પણ ફૂંકાઈ શકે છે। દરિયાકાંઠે LC3નું સિગ્નલ લાગુ કરવામાં આવ્યું છે, ત્યારે આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ ખાસ સૂચના આપવામાં આવી છે। રાજ્યભરમાં 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, ત્યારે અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે આ તરફ દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન મોન્સૂન ટ્રફ સક્રિય કર્યું છે, ત્યારે સુરત અને તાપીમાં પણ અતિભારે વરસાદની આગાહી કરાઈ છે। રાજ્યમાં આજે સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, કારણ કે બે વરસાદી સિસ્ટમો હાલ સક્રિય છે અને આ સિસ્ટમોના કારણે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અપર સાયક્લોનિક સર્ક્યુલેશન જે સિસ્ટમ છે કે જે હાલ મધ્યપ્રદેશથી આગળ વધીને ગુજરાત તરફ સક્રિય થઈ રહી છે। વડોદરા, પંચમહાલ, દાહોદ, સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી સહિતના જેટલા પણ જિલ્લાઓ છે ત્યાં આજના દિવસે ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। મહેસાણા, પાલનપુર, અરવલ્લી, સાબરકાંઠા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર સહિતના ભાગોની અંદર પણ આજે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાવનગર, ઉના, જૂનાગઢ, જામનગર, રાજકોટ, દ્વારકા, પોરબંદર સહિતના જિલ્લાઓ છે ત્યાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। મોન્સૂન ટ્રફ લાઇન પસાર થઈ રહી છે અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે, આ બંને સિસ્ટમોના કારણે આજના દિવસે સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડી શકે છે અને સૌથી વધુ વરસાદ છે કે અતિભારે વરસાદની સંભાવનાઓ દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી એ સહિતના જિલ્લાઓની અંદર થઈ શકે છે, જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। એટલે કે બે વરસાદી સિસ્ટમો જે સક્રિય થઈ છે તેના કારણે આજના દિવસે રાજ્યની અંદર ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।